અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ 1 ખાતે વિદ્યાર્થીઓની સુવિધા માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્કૂલ બેન્ચ અને સ્માર્ટ ક્લાસ વિદ્યાર્થીઓની સુવિધા માટે પૂરી પાડવામાં આવી હતી, જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહી છે, ત્યારે રોટરી ક્લબના સહયોગથી કન્યા શાળા 1 ખાતે સ્કૂલ બેન્ચ તથા સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની સુવિધા માટે સ્કૂલ બેન્ચ તથા મનીષભાઈ શ્રોફના આર્થિક સહયોગથી સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપિન નાયર, દાતા મનીષ શ્રોફ, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના રૂપલ ભરવાડા, વિમલ પાઠક, ઓપી સિંહ અને પબ્લિક ઇમેજ ચેરમેન ગજેન્દ્ર પટેલ સહિત પ્રશાંત પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ એવા મનીષભાઈ શ્રોફના આર્થિક સહયોગથી ગોયા બજારની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1માં અમે 12 બેન્ચોનું લોકાર્પણ તથા એમના સ્માર્ટ ક્લાસરૂમ માટે એક 65 ઇંચના સ્માર્ટ ટીવીનું પણ લોકાર્પણ કરેલ છે, જેથી કરીને બાળકોને ડિજિટલ લર્નિંગમાં અને એમને સુગમતા રહે। આ શાળાની વ્યવસ્થા અને શિક્ષકગણનું જે મેનેજમેન્ટ એ બધું જોઈને ખૂબ આનંદ થયો। ખૂબ સુંદર રીતે શાળા ચલાવવામાં આવે છે। એમને સવારનો જે આરોગ્યપ્રદ નાસ્તો અમે પણ ટેસ્ટ કર્યો, જે બાળકોના તંદુરસ્તી માટે પણ બહુ જરૂરી છે। રોટરી ક્લબ અંકલેશ્વરની સામાન્ય જનતા અને એમના માટેના હેલ્થ અને મેડિકલ ક્ષેત્રે, હેલ્થ, મેડિકલ અને એજ્યુકેશન ક્ષેત્રે સદા તત્પર હોય છે। જે પણ ઉપયોગી કાર્યો થઈ શકે યથાશક્તિ રોટરીનો ફાળો હવે હંમેશા સાથે જ હોય છે અને એક રોટરીનું ટાર્ગેટ છે કે અંકલેશ્વરના લોકજીવનમાં વણાઈ જવું। આજે રોટરી 49 વર્ષમાં પ્રવેશી ચૂકી છે। આવતા વર્ષે અમારો ગોલ્ડન યર આવી રહ્યું છે, તો આ જ અમારા પ્રયત્નો ચાલુ રહેશે। થેન્ક યુ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।